હવે આપણે પ્રોફિટ એનેક્સમાં મળતા ટ્રાન્ઝેક્શનના ઓપ્શન વિશે જોઈએ. ટ્રાન્ઝેક્શનના ઓપ્શનમાં કેશ, બેંક જર્નલ, સેલ્સ, પરચેઝ બધા ટ્રાન્ઝેક્શન મેનુમાંથી એન્ટર થઈ શકે છે. કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં જઈએ તો આપણને એક લિસ્ટ મળે છે. દાખલા તરીકે કેશ ટ્રાન્ઝેક્શનમાં આ બંને તારીખ વચ્ચે કરેલા કેશના તમામ ટ્રાન્ઝેક્શનનું લિસ્ટ અહીંયા મળે છે, જેમાં ઉપર કેટલાક બહુ સરસ ફિલ્ટર પણ આપેલા છે. જેમ કે મારે એવું જોવું હોય કે ટી કોફી એક્સપેન્સીસની મેં કુલ કેટલી એન્ટ્રીઝ કરેલી છે તો મને અહીંયા સહેલાઈથી મળી જાય છે. હવે એક વાઉચર એડ કરીને જોઈએ. દાખલા તરીકે પેમેન્ટ વાઉચર કરીએ, ટેલિફોન ખર્ચ એન્ટર કરીએ, 1500 રૂપિયા છે. આ એક બહુ સરસ ફેસિલિટી છે. આ છે કોસ્ટ સેન્ટર એન્ટ્રી. એટલે જો તમે તમારા ખર્ચની સાથે અલગ અલગ પ્રકારના કોસ્ટ સેન્ટર આપેલા હશે તો તમને તે કોસ્ટ સેન્ટર વાઇઝ ઇન્ફોર્મેશન એન્ટર કરવા દેશે. એટલે દાખલા તરીકે મેં ટેલિફોન એક્સપેન્સ સાથે આપેલું હોય કે મારા રાજકોટ લોકેશનમાં આ નંબર છે, અમદાવાદ લોકેશનમાં આ નંબર છે, તો અહીંયા આ બિલ મારા જે લોકેશનના જે નંબરનું હશે તે હું સિલેક્ટ કરી લઈશ તો મને તેના પરથી ખૂબ જ સારા રિપોર્ટ મળી શકશે, જેમાં મને ટેલિફોન નંબર વાઇઝ એક્સપેન્સીસ પણ મળી શકશે. નેરેશન જે એન્ટર કરવાનું છે ત્યાં વારંવાર જે નેરેશનની જરૂરિયાત પડતી હોય તેવા નેરેશનને હું પહેલેથી એન્ટર કરી રાખી શકું છું ને સિમ્પલી સિલેક્ટ કરી દઉં એટલે મારું કામ સરળ થઈ જાય છે અને મારે એન્ટ્રીમાં વારંવાર લખવાની જરૂર પડતી નથી. આ રીતે મેં જે ટેલિફોન એક્સપેન્સની એન્ટ્રી કરી, હવે હું એને સેવ કરીશ તો અહીંયા પણ એક બહુ સરસ ફેસિલિટી છે જે છે એનેક્સ સ્કેડ્યુલરની. સ્કેડ્યુલર એટલે શું છે કે આપણે જે ખર્ચાઓ વારંવાર દર મહિને આવતા હોય તેવી એન્ટ્રીઓને પ્રોફિટ એનેક્સ પોતાની મેળે જ ઓળખી લે છે અને આવી એન્ટ્રીઓને હું મારે જો દર મહિને કરવાની હોય તો અહીંયા સ્કેડ્યુલ કરી શકું છું અથવા ડિફાઇન કરી શકું છું કે ભાઈ આ એન્ટ્રી મારે દર મહિને કરવાની છે અને તેમાં પણ મારે દર મહિનાની એક્ઝામ્પલ મારા ટેલિફોનના બિલ દર મહિનાની 29 તારીખે આવતા હોય તો હું 29 તારીખ સેટ કરીને સેવ કરી દઉં તો હવે જો આવતા મહિનાની 29મી તારીખે ટેલિફોનનું બિલ નહીં આવ્યું હોય તો મને રિમાઇન્ડ કરશે કે ભાઈ આ એન્ટ્રી તમારે આજે કરવાની હતી, તો કદાચ બિલ ન પણ આવ્યું હોય તો પણ હું કરી શકું છું. આવી જ રીતે આપણે બેંક એન્ટ્રી જોઈએ તો બેંક એન્ટ્રીની અંદર પણ ધારો કે હું કોઈ એન્ટ્રી એડ કરું છું, એક્ઝામ્પલ હું પેમેન્ટ કરું છું આકાશ આઉટડોર એડવર્ટાઇઝિંગ, અહીંયા ચેક નંબર તેની મેળે જ આવી જાય છે. એમાઉન્ટ એક્ઝામ્પલ 10,000 રૂપિયાની એમાઉન્ટ છે. જો આ પાર્ટીમાં TDS એપ્લિકેબલ થતો હશે તો તરત જ મને TDSની બધી જ ઇન્ફોર્મેશન અહીંયા આવી જશે. TDS ઓકે હોય તો હું સિલેક્ટ કરી લઉં તો મને ખ્યાલ આવશે કે આ પાર્ટીનો ચેક મારે કેટલી રકમનો લખવાનો છે, કેટલી TDSની એમાઉન્ટ થશે. અને અહીંયા પણ મને પાછું નેરેશન હેલ્પ તો મળે જ છે. ધારો કે બિલ નંબર કે એવું કાંઈ પણ મારે લખવું હોય તો બિલ નંબર સિલેક્ટ કરીને બિલ નંબર આપી દઉં તો થઈ જાય છે. આ ઉપરાંત માની લો કે મારે આકાશ આઉટડોર એડવર્ટિઝમેન્ટનું પેમેન્ટ બેંકની અંદર જમા કરાવ્યું છે, જે સ્લીપની ઇમેજ મારે સ્ટોર કરવી છે સાથે, તો મને એ પણ ઓપ્શન મળે છે કે હું એને જે બેંક સ્લીપથી પેમેન્ટ કરેલું છે તે બેંક સ્લીપ અહીંયા સાથે જોડી દઉં સ્કેન કરેલી, તો મને ગમે ત્યારે ફ્યુચરમાં કઈ સ્લીપથી પેમેન્ટ કરેલું હતું તે પણ મળે છે. આવું ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ દરેક ટ્રાન્ઝેક્શનના ઓપ્શનમાં છે. દરેક ટ્રાન્ઝેક્શન સાથે તમે તેના ડોક્યુમેન્ટ્સ સ્ટોર કરી શકો છો. જેમ કે આપણે પરચેઝ એન્ટ્રીનું ટ્રાન્ઝેક્શન જોઈએ તો પરચેઝ એન્ટ્રીની અંદર પણ તમને કોઈ પણ કસ્ટમરનું પરચેઝ ઇન્વોઇસ છે તો એ પરચેઝ ઇન્વોઇસની સાથે સિલેક્ટ ઇમેજનો ઓપ્શન મળે છે. એટલે કે એકચ્યુઅલ ઓરિજિનલ ઇન્વોઇસ જ આપણે સ્ટોર કરીને રાખવું હોય તો આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ, જે આપણે ભવિષ્યમાં ક્યારેય પણ રિફર કરી શકીએ છીએ અને ફાઇલોના થોથા ઉઠલાવવા પડતા નથી. દાખલા તરીકે સેલ્સ એન્ટ્રીમાં જઈએ તો સેલ્સ એન્ટ્રીમાં ફોર એક્ઝામ્પલ સેલ્સ ઓર્ડર છે. વન્સ અગેન સેલ્સ ઓર્ડરનું લિસ્ટ આપણી સામે આવી જાય છે. આ લિસ્ટના ઘણા ફાયદા છે. ઘણી વખત આપણે અમુક સિમ્પલ માહિતી માટે પેન્ડિંગ ઓર્ડર્સ જોવા છે, હવે એના માટે આપણે રિપોર્ટ જોતા હોઈએ, પણ અહીંયા લિસ્ટમાં જઈને ખાલી પેન્ડિંગ પર ફિલ્ટર કરી દઈએ તો તરત જ પેન્ડિંગ ઓર્ડર આપણને મળી જાય છે.
અથવા તો આપણે સ્ટેટસ પર ગ્રુપિંગ કરાવી દઈએ તો હવે કમ્પ્લીટેડ ઓર્ડર્સ અને પેન્ડિંગ ઓર્ડર્સ બંને લિસ્ટ આપણને સહેલાઈથી મળી જાય છે. આમાં પણ મારે એમ જોવું હોય કે મારા કમ્પ્લીટેડ ઓર્ડર્સમાં કયા સ્ટેટના કેટલા કમ્પ્લીટ થયા છે. એક્ઝામ્પલ ગુજરાતના કેટલા ઓર્ડર કમ્પ્લીટ થયા છે તો મને તરત જ ગુજરાતના મળી જાય છે. ગુજરાતમાંથી પણ મારે એવું જોવું છે કે નહીં ભાઈ મારે ખાલી અમદાવાદના જ કેટલા ઓર્ડર કમ્પ્લીટ થયા છે તો મને અમદાવાદના ઓર્ડર મળી જાય છે. આ રીતે લિસ્ટ ઉપરથી ઘણા બધા રિપોર્ટ્સ અવેલેબલ હોય છે અને ઓર્ડરની એન્ટ્રી પણ ખૂબ જ સિમ્પલ છે. તમે જે કોઈ ઓર્ડર કરેલો હોય તે સિમ્પલી એની આઇટમની ડિટેલ, ક્વોન્ટિટી, રેટ આ બધી વસ્તુ એન્ટર કરેલી હશે તો સેલ્સની એન્ટ્રી જ્યારે આપણે કરીશું ત્યારે આપણે આ ઓર્ડરને સિમ્પલી સિલેક્ટ કરીને આગળ વધી શકીશું. સેલ્સની એન્ટ્રી જોઈએ. સેલ્સની એન્ટ્રીની અંદર આપણે એક્ઝામ્પલ કોઈ એક પાર્ટીની એન્ટ્રી કરતા હોઈએ તો આપણને કસ્ટમર પાર્ટી નેમ, શિપિંગ એડ્રેસ, સેલ્સ એકાઉન્ટ, ઇનવોઇસ ટાઈપ, પછી જે આઇટમ સેલ કરેલી છે આ બધું જ આપણે એન્ટર કરી શકીએ છીએ. પ્રોડક્ટ પર રાખીને આપણે કંટ્રોલ એચ આપીશું તો આપણને આ પ્રોડક્ટનું કોમ્બિનેશન કઈ કઈ પાર્ટીને કયા કયા ઇનવોઇસમાં કયા રેટ પર સેલ કરેલું છે તે બધી જ ડિટેલ આપણને જોવા મળશે. હવે આપણે સેલ્સની એક એન્ટ્રી જોઈએ. સેલ્સની એન્ટ્રીમાં જ્યારે આપણે કોઈ પણ એન્ટ્રીમાં જઈએ તો સૌથી પહેલાં ઇનવોઇસ નંબર એટલે પ્રિફિક્સ, તેના પરથી નંબર, ઇનવોઇસ ડેટ, ડ્યુ ડેટ, પાર્ટી નેમ, બિલનું ટાઈપ, બિલની ટાઈપ જેમ કે કેશ છે કે ડેબિટ છે, પાર્ટીનું શિપિંગ એડ્રેસ, સેલ્સ એકાઉન્ટ, ઇનવોઇસ ટાઈપ આ બધી જ ઇન્ફોર્મેશન આવી જાય છે. ખાસ કરીને સેલ્સ એન્ટ્રીની અંદર એક બહુ સરસ વાત એવી છે કે દાખલા તરીકે આપણે કોઈ પણ ક્લાયન્ટનું એક ઇનવોઇસ બનાવતા હોઈએ અને ત્યારે આપણે જોવું હોય કે આ પાર્ટીના આપણે અગાઉ બિલો કયા કયા બનાવેલા છે તો સિમ્પલી આ પાર્ટી પર રાખીને કંટ્રોલ એચ આપશો તો તે જ પાર્ટીના અગાઉ જે બિલ બનેલા હશે તે બતાવશે. દાખલા તરીકે 31/3 એક બિલ બનેલું છે, એના પહેલાંનું જોઈએ તો 27/3 બનેલું છે, એના પહેલાં 22/3 એટલે આખી હિસ્ટ્રી આ પર્ટિક્યુલર કમાનિયા ટાઇલ્સ ટ્રેડર્સના બધા જ બિલની હિસ્ટ્રી આપણને અહીંથી જોવા મળે છે. તેવી જ રીતે જો તમે કોઈ પણ પ્રોડક્ટ પર રાખીને કંટ્રોલ એચ આપશો તો તે પર્ટિક્યુલર પ્રોડક્ટનું જે કોમ્બિનેશન છે એટલે ફોર એક્ઝામ્પલ વિટ્રીફાઈડ ટાઇલ્સ જેનો ડિઝાઇન નંબર 107 છે, સ્ટેન્ડર્ડ 2 ટાઈપની છે, 605x605 mm છે, A7 છે, રનિંગ છે. આ સેમ આઇટમ આપણે કઈ કઈ પાર્ટીને અગાઉ ક્યારે ક્યારે વેચેલી છે તેની કમ્પ્લીટ ડિટેલ આપણને મળે છે અને જેથી કરીને આપણને ખ્યાલ આવે છે કે આપણે આ પર્ટિક્યુલર આઇટમ અગાઉ કઈ કઈ પાર્ટીને શું રેટમાં આપેલી હતી અથવા તો સેમ પાર્ટીને શું રેટમાં આપેલી હતી તે પણ આના પરથી જાણી શકાય છે. આ ઉપરાંત સેલ્સ ઇનવોઇસની સાથે જેમ આપણે અગાઉ જોયું તેમ ઇનવોઇસ ટાઈપનું સેટઅપ પ્રોપર આપેલું હોય તો જે રીતે આઇટમ એન્ટર કરીએ એટલે તરત જ બધી ટેક્સની ડિટેલ્સ ઓટોમેટિક આવી જાય છે અને જે લોકોને રિટેલ કાઉન્ટર છે અને સેલ્સ કરતી વખતે જ પેમેન્ટ લેવાની જરૂર છે તેમને માટે પેમેન્ટ ડિટેલનો ઓપ્શન પણ છે કે જેમાં એક જ બિલ સામે કેશ, ચેક અને ક્રેડિટ કાર્ડ એટલે કે એકથી વધારે મોડથી પેમેન્ટ લઈ શકવાની પણ સુવિધા છે અને આ રીતે તમે જે પેમેન્ટની એન્ટ્રી કરશો તે જે તે વાઉચરમાં ઓટોમેટિક પોસ્ટ થઈ જશે. અન્ય ટ્રાન્ઝેક્શન ઓપ્શનમાં જે રીતે આપણે ઇમેજ સ્ટોર કરી શકીએ છીએ તેવી જ રીતે સેલ્સ ટ્રાન્ઝેક્શનની સાથે પણ આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકીએ છીએ. ઘણી વખત પાર્ટીનો વર્બલ ઓર્ડર હોય કે આપણી કોઈ પ્રપોઝલ હોય જે આપણે સેલ્સ બિલના રેફરન્સ તરીકે સ્ટોર કરવાની જરૂર હોય તો તેની સ્કેન કોપી અહીંયા આપણે સ્ટોર કરી શકીએ છીએ. આમ જે રીતે આપણે સેલ્સનું ટ્રાન્ઝેક્શન જોયું તે જ રીતે સી ફોર્મ એન્ટ્રીઝ છે, સ્ટોક ટ્રાન્સફર એટલે તમારો સ્ટોક એક ગોડાઉન અથવા એક લોકેશનમાંથી બીજા લોકેશનમાં ટ્રાન્સફર કરવો હોય, વેસ્ટેજ અથવા ગેઇનની એન્ટ્રીઝ અહીંથી થઈ શકે છે. આ ઉપરાંત જે લોકો પ્રોફિટ એનેક્સનું એન્ટરપ્રાઇઝ વર્ઝન યુઝ કરે છે
તે લોકો પ્રોડક્શનને લગતી પણ બધી જ એન્ટ્રીઝ અહીંથી કરી શકે છે. એટલે દાખલા તરીકે તમારે જ્યારે પ્રોડક્શન વાઉચર એન્ટર કરો ત્યારે ફિનિશ્ડ ગુડનો સ્ટોક પ્લસ થાય અને રો મટીરિયલનો સ્ટોક માઇનસ થાય, તે રીતે તમે એક જ વાઉચરમાં ફિનિશ્ડ ગુડ્સ અને રો મટીરિયલ એમ એન્ટર કરી શકો છો. અથવા દાખલા તરીકે તમારી પાસે ફિનિશ્ડ ગુડ્સની ડિટેલ એક સાથે અવેલેબલ હોય તો તમે પહેલાં ફિનિશ્ડ ગુડ્સની બધી ડિટેલ નાખી દો અને રો મટીરિયલ કન્ઝમ્પશનની ડિટેલ તમારી પાસે સેપરેટલી હોય તો રો મટીરિયલ કન્ઝમ્પશનની સેપરેટલી પણ તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. જો તમારે પ્રોડક્શનની અંદર સ્પેસિફિક ફોર્મેટ હોય કે XYZ રો મટીરિયલ યુઝ થાય ત્યારે ABC પ્રોડ્યુસ થાય છે તો તમે પહેલેથી જ યુસેજ ડિટેલમાં નાખી અને તે પ્રમાણે પણ પ્રોડક્શન એન્ટ્રી કરી શકો છો. આમ પ્રોફિટ એન્ડ લોસની અંદર તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ આ રીતે કવર થઈ જાય છે.